ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણગીર ખાતેથી શરૂ થયો છે। રાજ્યના વનમંત્રી મોડુ બેરાએ લીલી ઝંડી આપી સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા। વનમંત્રીએ માહિતી આપી હતી કે 10 મેના બપોરે 2 વાગ્યાથી 11 મેના બપોર સુધી પ્રાથમિક સીધી દ્રશ્યાવલોકન પદ્ધતિથી સિંહ ગણતરી કરવામાં આવશે। ત્યારબાદ 12 અને 13 મેના રોજ અંતિમ ગણતરીનો તબક્કો હાથ ધરાશે। આ સમગ્ર અભિયાન 13 મે સુધીમાં પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી છે। આ વખતે 16મી વસ્તી ગણતરી માટે રાજ્યના કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતા 11 જિલ્લાઓ અને 58 તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે। આ ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક અકાઉન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને કામગીરી ચાલી રહી છે। વિસ્તૃત ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટો, 112 સબ ઝોન, 32 ઝોન, 8 રિજન નક્કી કરવામાં આવ્યા છે। દરેક ક્ષેત્રમાં નિષ્ણાત અધિકારીઓ અને તાલીમ પ્રાપ્ત કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે। જો કે આ વખતે સૌ પ્રથમવાર ડિજિટલ કેમેરાથી લઈને એઆઈ આધારિત સોફ્ટવેર સુધી ઉપયોગ કરી સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે। વન વિભાગે આ વર્ષે સિંહ ગણતરીને વધુ આધુનિક બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલાં લીધા છે, જેમાં ડિજિટલ કેમેરા અને કેમેરા ટ્રેપ, જીપીએસ અને જીઆઈએસ ટેકનોલોજી, રેડિયો કોલરિંગ પદ્ધતિ, એઆઈ આધારિત ડેટા વિશ્લેષણ સોફ્ટવેરનો ઉપયોગ કરશે। આ ટેકનિકલ માહિતીનું સંકલન અને વિશ્લેષણ સાસણ સ્થિત હાઇડ્રેક મોનિટરિંગ યુનિટ દ્વારા કરવામાં આવશે, જે સમગ્ર અભિયાનના કેન્દ્રીય સમન્વય કેન્દ્ર તરીકે કાર્ય કરે છે। દરેક ગામડાઓ, જે જિલ્લાના દરેક ગામડાઓ છે ત્યાંના સરપંચોને સાથે રાખેલ છે। આ વખતે અમને એ વાતની ખુશી છે કે અમારા સાસણ ગામના આગેવાનો, માજી સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ સર્વને સાથે રાખી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આજથી આ સિંહ વસ્તી ગણતરીની શુભારંભ કરેલ છે। અને અમને આશા છે કે ગયા વખતે 2020ની સિંહ વસ્તી ગણતરીમાં અંદાજે 674 સિંહોનો આંકડો આવે, પરંતુ આ વખતે સિંહોની ઘણી એવી સંખ્યાઓમાં વધારો થશે અને વન્ય પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ સાથે અમે બધા અહીંયા જોડાયેલા છીએ, સાસણ ગામના લોકો અને સાસણ ગામના આગેવાનો। અત્યારે આપણે આ જોઈએ છીએ કે 11 જિલ્લાઓ અને 58 તાલુકા છે, એટલે બીટ વેરિફિકેશન કરવાનું છે। અલગ અલગ જગ્યાએ જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં પણ 3 થી લઈ અને 10 ગામ સુધીનો એક એકમ છે, એમાં ગણતરી છે। એટલે બધી જ જગ્યાએ અત્યારે વરસાદ બાધારૂપ થાય એવું લાગતું નથી। અત્યારે પીવાના જે પાણીના પોઈન્ટ બનાવ્યા છે એમાં સ્વાભાવિક રીતે ક્યાંય વરસાદ જો આવી જાય વધારે પાણી ત્યાં પણ જો અલગ રીતે ત્યાંથી ફંટાઈ જાય, જે પાણી પીવાના પાણીનો પોઈન્ટ છે, તો એનું ફરીથી વેરિફિકેશન કરશે અને કોઈ બાધા થાય નહીં એ પ્રકારની અત્યારે વરસાદ પણ છે એ એકદમ ઓછા માત્રામાં છે। તો આપણે ખૂબ સારી રીતે ગણતરી છે એ થઈ જવાની છે।